આજે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે પીપી વાણિયા હોસ્પિટલ પ્રાઇવેટ લિમિટેડ કેન્સર એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ ટ્રોમા સેન્ટર દ્વારા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આજે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે કેન્સર વિશેની માહિતી આપવા માટે પીપી વાણિયા હોસ્પિટલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જનજાગૃતિ માટેનું આયોજન કરવામાં આવ્યું। જેથી હોસ્પિટલ ખાતે સેવા આપનાર કેન્સરના નિષ્ણાંત તબીબો દ્વારા સમાજમાં કેન્સર અંગેની ખોટી માન્યતાઓનું નિરાકરણ કરી શકાય અને શરૂઆતમાં કેન્સરની તકલીફોની સચોટ સારવાર અંગેની વિસ્તૃત સમજણ આપવા માટેનું આયોજન કરાયું છે। લોકોને કેન્સરથી કઈ રીતે સચેત રહેવું તેના અંગે જાગૃત કરવામાં આવ્યા હતા। મારું નામ ડૉક્ટર મિશાલ શાહ, હું કેન્સર સર્જન છું। હું અહીંયા પીપી વાણિયા હોસ્પિટલમાં છેલ્લા 2 વર્ષથી કામ કરું છું અને સુરતમાં છેલ્લા 10 વર્ષથી કેન્સર સર્જરીની પ્રેક્ટિસ કરું છું। સર, આજે કેન્સર ડે છે, શું કહેશો? 4th ફેબ્રુઆરી એટલે વર્લ્ડ કેન્સર ડે। આ દિવસનું મેઇન પર્પઝ છે કે કેન્સર વિશે આપણે જનરલ પબ્લિકમાં જાગૃતિ લાવીએ। 2024નો વર્લ્ડ કેન્સર ડેનો થીમ છે ટુ ક્લોઝ ધ કેન્સર ગેપ। એટલે કેન્સર પેશન્ટ અને કેન્સર પેશન્ટને જે ટ્રીટમેન્ટ મળે એની વચ્ચેનો આપણે ગેપ ક્લોઝ કરવાનો છે। એટલે આપણે કેન્સરની અવેરનેસ અને કેન્સરની ફેસિલિટી, ટ્રીટમેન્ટની ફેસિલિટી આપણે ઇમ્પ્રૂવ કરવાની છે, જેનાથી કેન્સર પેશન્ટને પ્રોપર ટ્રીટમેન્ટ મળે અને એ લોકો સારા થઈ શકે। શું મેસેજ આપવા માંગો છો આજે? હું આજે વર્લ્ડ કેન્સર ડેના દિવસે એક ખાસ મેસેજ આપવા માંગુ છું કે ભાઈ કેન્સરનું પ્રમાણ બહુ વધી રહ્યું છે અને એમાં એક મુખ્ય કારણ છે વ્યસન। જો આપણે વ્યસન મુક્તિ કરીએ, આપણે તંબાકુ, દારૂ અને બધું આપણે વ્યસન મુક્તિ કરીએ તો ઘણા ખરા ખતરનાક કેન્સરથી આપણે બચી શકીએ છીએ અને કેન્સરનું પ્રમાણ આપણે ઘણું ઓછું કરી શકીએ છીએ। એટલે મારી બધી પબ્લિકને એક મેસેજ છે કે ભાઈ વ્યસન મુક્તિ પર આપણે ધ્યાન આપવું જોઈએ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।